એક તરફ ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધી એક્શન મોડમાં છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ઝંઝાવાતી પ્રચાર ચાલુ છે. તમે મને જો એક તક આપશો તો એ મારા આવડત અને અનુભવથી હું આ ગામનું, આ મલકનું નામ ઉજળું કરી બતાવીશ એવો મને વિશ્વાસ છે. પેટા ચૂંટણીના પ્રચારમાં ખુદ કેજરીવાલ મેદાનમાં ઉતરી શકે છે. આ બધાની વચ્ચે જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની રાજનીતિમાં વધુ એકવાર મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે. દિવ્ય ભાસ્કરને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં જ ઓપરેશન લોટસ પાર પાડશે. આમ આદમી પાર્ટીના 3 ધારાસભ્ય ઉમેશ મકવાણા, હેમંત ખભા અને સુધીર વાઘાણી કેસરીઓ ધારણ કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે બોટાદ એમએલએ ઉમેશ મકવાણા ઘણા સમયથી પાર્ટીથી નારાજ છે. પક્ષના કાર્યક્રમોમાં પણ હાજર નથી રહેતા. આ ઉપરાંત પહેલેથી જ કાયદાકીય સકંજામાં અને વિવાદોમાં પણ સપડાયેલા રહે છે. એટલે આ બધા વચ્ચે તેઓ ગમે ત્યારે પક્ષને રામ રામ કરી શકે છે. ઉમેશ મકવાણાનો કોન્ટેક્ટ તો ન થઈ શક્યો, પરંતુ તેમણે પ્રેસ યોજી આ વાતને અફવા કહી છે. અફવા જે છે, ઉમેશ મકવાણા જે છે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.